हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। बस जो किचन में આવી ગઈ છું। અહીંયા જોઉં છું તો કે હજી એક કેરી મારે રાજાપુરી કેરી પડેલી છે। રાજાપુરી કેરીની સાઈઝ કેવડી આવે, એક એક કિલાની હોય ને એવી સાઈઝ આવે। તો પછી એક કેરીનું અથાણું બનાવો તો પણ ઘણું બધું બની જાય। તો મમ્મીની સાથે નક્કી કરું છું કે હવે આ કેરીનું કયું અથાણું બનાવવું। તો મમ્મીએ કીધું કે બાફિયા કેરીનું અથાણું બનાવ ને, કે એ બહુ સરસ બને। તો તમે બાફિયા ગુંદા તો સાંભળ્યા હશે અને બનાવ્યા હશે, ખાધા પણ હશે। આ રીતે જો તમે બાફિયા કેરીનું અથાણું બનાવી લીધું ને તો બીજા બધા અથાણા ભૂલી જશો। તો પહેલા આપણે કેરીની છાલ ઉતારી લેવાની છે અને ત્યાર પછી એના આપણે પીસ કરી લેવાના છે। તમને જેવડી સાઈઝના પીસ જોઈએ ને એવડી સાઈઝના તમે પીસ કરી શકો, નાના મોટા રાખી શકાય। જોઈ શકો છો આ રીતે છાલ ઉતારી લઉં છું। મને બધા અથાણામાં કેરીની છાલ ઉતારીને જ વાપરવી ગમે। તો શું કે સરળતા રહે અને વાંધો પણ ના આવે ને અથાણું પણ સરસ થાય છે। તો નહીતર શું થશે, છાલ હશે ને તો કેરી ચવડી થઈ જશે। એટલા માટે હવે કેરી સુધારીએ ત્યાં સુધીમાં હું તમને યાદ કરાવી દઉં કે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। નવા નવા વિડીયોઝ જોવા માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી નવા નવા વિડીયો આવશે એટલે તમને તરત જ નોટિફિકેશન આવે। જોઈ શકો ત્યાં સુધીમાં આપણી કેરી એકદમ સરસ છીણાઈ ગઈ છે। હવે આપણે એને સુધારી લેવાની છે। આ રીતે હું મોટા મોટા પીસમાં સુધારી રહી છું। મને અથાણામાં મોટા મોટા પીસ જ રાખવા ગમે, કારણ કે આમાં છે ને જો બાફિયા કેરી કરવાની છે ને તો આપણે કેરીને બાફવાની હશે। એટલા માટે આપણે આ રીતે મોટા મોટા પીસ રાખીએ ને તો શું થશે કે બહુ સરસ દેખાવ પણ આવશે અને પીસ પણ આખો એવો જ રહેશે। નહીં તો નાના નાના પીસ હશે ને તો શું થાય કે વધારે થઈ જાય, ઓવરકુક થઈ જાય અને એનો લુક પછી સારો નથી આવતો। એટલા માટે હું આ રીતે મોટા મોટા પીસ જ હંમેશા કરતી હોઉં છું। જો આ રીતે આપણે ગુજરાતી બૈરાઓએ હંમેશા કેરીમાં એકદમ સરસ રીતે છીણી લઈએ છીએ અને કાઢી લઈએ છીએ બધો કેરીનો ભાગ। તો આ રીતે મોટા મોટા પીસ મેં કરી લીધેલા છે, સુધારી લીધી છે કેરી। જોઈ શકો છો 1 કિલોની કેરીમાં કેટલા બધા પીસ થાય અને કેટલી બધી અથાણું બનીને તૈયાર થશે। જો આ રીતે સુધારીને તૈયાર કરવાની છે। હવે અહીંયા હું એક તપેલામાં કે લોયામાં પાણી ગરમ મૂકી દઈશ ગરમ થવા માટે, અને એમાં આપણે કેરી બાફી લેવાની છે। તમે ઈચ્છો તો તમે જે આપણે ઢોકળીઓ આવે ને એમાં નીચે પાણી રાખી અને પછી ઉપર કેરી બાફવા માટે મૂકી શકો, એવી રીતે પણ બાફી શકાય। આ રીતે મને તો સહેલી લાગે છે એટલા માટે હું હંમેશા આ રીતે જ બાફી લેતી હોઉં છું। થોડીક વારમાં જ બફાઈને તૈયાર થશે, એટલે 5 થી 7 મિનિટમાં એક ઉભરો આવે અને કેરી ટ્રાન્સપરન્ટ જેવી દેખાવા આવે ને ત્યારે તમારે એને નિતારી લેવાની છે, એટલે કે કાઢી લેવાની છે। જોઈ શકો આ સ્ટેજ ઉપર તમે જોઈ શકો કેરી એકદમ ટ્રાન્સપરન્ટ થવા લાગી છે અને તમે આમ નખ ચુબાવો ને તો એ કેરીમાં નખ ચુબાઈ જાય ત્યાં સુધીનો તમારે બાફી અને તૈયાર કરવાની છે। જો આ રીતે કાઢી લીધી છે, આપણે નિતારી લીધેલી છે। હવે એને થોડી વાર માટે ઠંડી થવા દેશું કે જેનાથી એનો શેપ જાળવી રાખે। અને જો ઓવરકુક થઈ ગઈ હોય ને તો તમે એના ઉપર ઠંડુ પાણી નાખી દેશો ને તો પણ થઈ જશે। હવે આપણે એના માટે ચાસણી કરવાની છે। તો અહીંયા હું ખાંડ લઈ લઈશ। જો 1 કિલો કેરી હોય ને તો તમારે 800 થી 900 ગ્રામ જેટલી ખાંડ મેં લીધેલી છે, પરંતુ તમારે જેટલી ખાંડ લેવી હોય ને એ પ્રમાણે તમે લઈ શકો। ચાસણી વધારે જોઈતી હોય તો તમે વધારે લઈ શકો, ઓછી જોઈતી હોય તો ઓછી લઈ શકો, પરંતુ 1 કિલોએ 800 થી 900 ગ્રામ જેટલી ખાંડ લેશો ને તો એકદમ સરસ માપ આવશે। અહીંયા ખાંડમાં જ્યાં સુધી ડૂબે ત્યાં સુધી તમારે પાણી ઉમેરવાનું હોય, એટલે કે મેં 3 વાટકા ખાંડે 1 વાટકો પાણી ઉમેરેલું હતું। જોઈ શકો અને આ રીતે ચલાવતા રહેવાનું છે। ખાંડ એકદમ સરસ ઓગળી જવી જોઈએ અને એક તારી ચાસણી થવી જોઈએ ત્યાં સુધી તમારે ઉકાળી અને તૈયાર કરવાની છે। ત્યાર પછી આપણે જે કેરી બાફીને રાખેલી છે એ કેરીને એમાં ચાસણીમાં ઉમેરી દેવાની છે। જો આ રીતે આપણે બધી કેરી ઉમેરી દીધી છે અને એને થોડી વાર ચલાવતા રહેવાનું છે। 1.5 થી 2 વારી ચાસણી કરવાની હોય છે। જો આ રીતે ચલાવતા રહેશો ને એટલે 4 થી 5 મિનિટમાં ચાસણી થઈ જશે અને થોડી વાર માટે ઠંડુ થવા માટે મૂકી દેવાનું કે જેનાથી એકદમ સરસ ચાસણી ઘાટી થઈ જશે। આ રીતે ચલાવો અને જો એક જ ધાર આવે ને ત્યારે તમારે બંધ કરી દેવાની છે ચાસણી, નહીંતર વધારે થઈ જશે। જો પછી થોડીક વાર ઠંડી થવા દેશો ને એટલે આટલું ઘાટું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે। આ રીતનું જો તમારે વધારે ચાસણી રાખવી હોય ને તો તમારે વધારે ખાંડ ઉમેરવી પડશે।
છે. અને ત્યાર પછી આપણે ગોળનો જે મસાલો બનાવીએ ને, ગોળવાળો જે મીઠો મસાલો બનાવીએ ને, એ મીઠો મસાલાની રેસીપી આપણી ચેનલ ઉપર છે. તમે ત્યાં જઈ અને જોઈ શકો છો. જો આ રીતે હવે હું એ મસાલો ઉમેરી દઈશ. ગોળનો મીઠો મસાલો તમારે ઉમેરવાનો છે. ધાણાના અને રાઈના કુરિયાનો બનેલો હોય ને એ મસાલો ઉમેરવાનો છે. કારણ કે આપણે મીઠું અથાણું બનાવીએ છીએ તો એ મસાલો ઉમેરવાનો અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. અને એ લોયામાં આ રીતે બધું બરાબર મિક્સ કરી અને તમારે રાખવાનું છે. એક દિવસ તમે લોયામાં રાખશો ને તો 2-3 વખત મિક્સ કરશો ને તો બરાબર મસાલો મિક્સ થઈ જશે. અને એમાં જે ગોળનો ભાગ હોય ને એ પણ ઓગળી જશે. મસાલામાં આપણે થોડો ગોળ ઉમેરેલો હોય ને એ ઓગળી જશે ને તો બહુ સરસ લચકેદાર અથાણું બનીને તૈયાર થશે. જો આ રીતે બરાબર મિક્સ કરી અને ઢાંકી અને રાખી દેવાનું છે. ઓવરનાઈટ રાખવાનું છે. બીજા દિવસે સવારે ચલાવી લેવાનું, મિક્સ કરી લેવાનું છે. જો આ રીતનું અથાણું એકદમ સરસ લચકેદાર અને મસાલેદાર બનીને તૈયાર થઈ જશે. હવે આપણે અથાણું બની ગયું છે તો એને કાચની બરણીમાં ભરી લેશું. જો આ રીતે દરેક અથાણા કાચની બરણીમાં ભરવાનો જ આગ્રહ રાખવાનો કે જેનાથી અથાણું આખું વરસ સુધી એવું ને એવું રહે છે. આ અથાણું તમે થેપલા, પરોઠા કોઈની સાથે પણ સર્વ કરી શકો, રોટલીની સાથે પણ સર્વ કરી શકો. બહુ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે. અમારા ઘરનાને બધાને ખૂબ જ ભાવે છે. રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો ક્યારેય પણ બાફિયા કેરીનું અથાણું ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થશે. તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા વિડીયોઝ જોવા માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો નોટિફિકેશન માટે. થેન્ક યુ. બાય બાય.